મહેસાણા અર્બન બેંકની ચૂંટણી દરમિયાન ભ્રષ્ટાચારનો મામલો વકર્યો। બેંકના સ્થાપક ચેરમેન ચંદુભાઈ પટેલ પર પેઢીવાદ ચલાવવા સહિત તેઓના મળતિયાઓ દ્વારા કૌભાંડ આચર્યા હોવાના લાયન્સ હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ડીએમ પટેલે આક્ષેપ કર્યા। સરકાર તેમજ સહકારી અગ્રણીઓએ સમાધાનના પ્રયાસ કર્યા પછી પણ પરિણામ શૂન્ય। સાથે સાથે આક્ષેપ પ્રત્યાક્ષેપ વચ્ચે થનાર મહેસાણા અર્બન બેંકમાં 8 ડિરેક્ટરોની ખાલી પડેલી ચૂંટણી રાજકીય આંટી ઘૂંટણીઓ વાળી બની હોવાનું જણાવ્યું। મહેસાણા અર્બન બેંકમાં 3 ઓગસ્ટના રોજ થનાર 8 ડિરેક્ટરોની ચૂંટણીમાં વિશ્વાસ પેનલના ઉમેદવાર ડીએમ પટેલે જણાવ્યું હતું કે બેંકના પૂર્વ ચેરમેન જીકે પટેલ, સીઈઓ વિનોદભાઈ પટેલ અને તેમના સાગરીતો દ્વારા બેંકમાંથી ઓછા મોર્ગેજ સામે ખોટી મોટી લોનો આપીને કૌભાંડ કરવામાં આવ્યું। ભ્રષ્ટાચાર મામલે ગાંધીધામમાં થયેલા આર્થિક કૌભાંડના આધારે દાખલ થયેલ પોલીસ ફરિયાદ બાદ જવાબદારોને જેલમાં ધકેલી દઈને સીઈઓ વિનોદ પટેલને સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળેલ છે। વધુમાં સુરત, બરોડા કે અમદાવાદમાં રહેતી વ્યક્તિને મહેસાણામાં ધિરાણ કરીને કરોડોનું કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા। ખાસ તો મહેસાણા, અમદાવાદ અને ગોતા બ્રાન્ચોમાં મેનેજરો સાથે સાંઠગાંઠ કરીને કૌભાંડ કર્યા હોવાના આક્ષેપો પણ કરાયા। ખોટા ધિરાણ કરવા સાથે સાથે આશરે 1000 કરોડ રૂપિયાનું એનપીએ થયું હોવાના સાથે એનપીએ ડિફોલ્ટરોને નોટિસો પાઠવવામાં આવી। વધુમાં ડીએમ પટેલે આત્મવિશ્વાસ સાથે કહ્યું કે અમે સત્તામાં આવીશું તો દરેક કૌભાંડીઓ સામે તપાસ અને કડક કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા। બેંકની જ્યારે ચૂંટણી છે તો 1000 કરોડથી પણ વધુ મોટું સ્કેન્ડલ હોવાની આક્ષેપ થઈ રહ્યા છે, શું કહેશો એ બાબતે? સ્કેન્ડલની રકમ તો નથી ખબર, પરંતુ આ બેંકના એક્સ ચેરમેન જીકે પટેલ, સીઈઓ વિનોદભાઈ પટેલ અને એમના સારગતિયાઓ દ્વારા ખોટી લોનો આપીને ઓછા મોર્ગેજમાં ખોટી ફાઇલો ઊભી કરીને કૌભાંડ કરવામાં આવ્યું છે। તો તમે શું જીતશો તો આ બધા જે કૌભાંડ છે એની સામે શું કરશો? ગાંધીધામમાં જે ખોટા આ બધા જે કૌભાંડ બન્યું છે એ કૌભાંડના આધારે પોલીસ કેસ થયો છે અને એમાં જે જવાબદાર છે બાગેશ્રીવાળા, એમના 4 માણસો અત્યારે જેલમાં છે। અમારા બેંકનો મેનેજર ગાંધીધામનો એ પણ જેલમાં છે અને હાલ જે સીઓ પટેલ જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, વિનોદ પટેલ સીઓને, એની પણ ફાઇલ ચાલુ જ છે અને એને કેમ પોલીસ ધરપકડ કરતી ખબર નથી। મેઇન જવાબદાર તો વિનોદ પટેલ અને જીકે પટેલ જ છે આ કૌભાંડમાં। આ કેવી રીતે કૌભાંડ થાય છે બેંકમાં? આ કૌભાંડ આ 4 જણની ટોળકી વિનોદ પટેલ અને જીકે પટેલના સારગતિયાઓ દ્વારા ખોટી ફાઇલો ઊભી કરવામાં આવે છે અને ખોટી લોનો, ઓછું મોર્ગેજ લઈને ખોટા એડહોક ધિરાણો આપવાના અને એ બધા આજે એનપીએ થઈ રહ્યા છે। તમે વિચાર કરો કે બરોડામાં મિલકત હોય, પાર્ટી અમદાવાદમાં રહેતી હોય અને મહેસાણામાં ધિરાણ કરવામાં આવ્યું છે। સુરતની પાર્ટીનું મહેસાણામાં ધિરાણ કરે। આ લોકો પર્ટિક્યુલર 3 બ્રાન્ચો, મહેસાણામાં 1 બ્રાન્ચ, સેટેલાઇટ, અમદાવાદ અને ગોતા, આ 3 બ્રાન્ચોમાં મેનેજરો વાળી ગોઠવણ કરીને આ ત્રિપુટી મોટા કૌભાંડો કર્યા છે અને ખોટા ધિરાણો કરીને જે આજે એનપીએ થયા છે અને આવડું મોટું સ્કેન્ડલ આજે 1000 કરોડનું એનપીએ થયું છે આ ચોકડીના કારણે। ઇલેક્શન આવતા જે કૌભાંડો બહાર આવે છે એનું કારણ એવું નથી। આ કૌભાંડ તો ગઈ ચૂંટણી પહેલા પણ આવ્યું હતું, એના પછી પોલીસ કેસ પણ થયા, એની ફાઇલે ચાલે છે, ધરપકડ પણ થઈ ગઈ। પણ જ્યારે આ ચૂંટણી આવે એટલે આમાં શું છે, બેંકનું હિત પણ જોવાનું હોય। આ વખતે મેં સમાધાનમાં પણ પ્રયત્ન કર્યો કે ભાઈ આ બધી વાતો બહાર ના જાય બેંકના હિતમાં, પરંતુ એ લોકોને એમ છે કે કોઈ પણ જોગે સત્તા ગોઠવી છે। આજે એમની જોડે કોઈ નથી, ફક્ત ચંદુલાલ અને જીકે પટેલ, એમના સાથેના જે રાજીનામું આપ્યું એ બધા કે પટેલ હોય, ખોડભાઈ હોય, નરોત્તમભાઈ હોય, ડૉક્ટર અનિલભાઈ, કોઈ એમની સાથે નથી અને આ લોકો ફક્ત બેને સત્તા જ જોઈએ છે એટલા માટે ચૂંટણી લાવ્યા। કારણ કે અત્યારે એમના જોડે 3 જ જણા છે ડાયરેક્ટર, અમારી જોડે 6 ડાયરેક્ટરો છે। એટલે જો સમાધાન થાય તો 4 ડિરેક્ટરો તો સત્તા આવે નહીં। એટલે સરકારે બહુ પ્રયત્ન કર્યો, સરકારના 2 મંત્રી અહીંયા આવ્યા હતા, એમણે પણ પ્રયત્ન કર્યો, નીતિનભાઈ પણ પ્રયત્ન કર્યો, પણ આ લોકોએ જે નવા મતદારો કર્યા છે એના આધારે એમ કે અમે જીતી જવાના જ છીએ અને એમને સત્તા અમારે જોવે જ છે। ચંદુલાલે 25 વર્ષ પ્રમુખ રહ્યા, એના પછી એમનો વારસો જીકે પટેલને આપ્યો 15 વર્ષ, હવે એમને એમના છોકરાને વારસો આપી આ બેંક ચંદુલાલની પેઢીની હોય એ રીતે ચલાવવા માંગે છે અને આવા કૌભાંડો ચાલુ રાખવા માંગે છે। બધી કમ્પ્લીટ નોટિસો આપી, એના વસૂલાતો પણ ચાલુ થઈ ગઈ છે
અને જે લોકો નહોતા જાણતા, જેના નામે ખોટી લોનો લેવાય છે, એ પણ આવા લાગ્યા કે હવે જાણતા નથી અને લોનો અમારી જોડે લેવાય છે અને એનું મોર્ગેજ પણ ઓછું છે. એની પણ કાર્યવાહી ચાલુ છે. અને હજુ આ તો ફક્ત ગાંધીધામની ફરિયાદ થઈ છે. હજુ મહેસાણામાં જે વિનોદ પટેલને બધાને નોટિસો આપી જવાબ માગ્યા છે, એની ફરિયાદ તો મોટી મહેસાણા ખાતે થવાની જ છે. જેનું મોર્ગેજ ઓછું થયેલું હોય એ લોકોની રિકવરી કેવી રીતે કરશે? એ જ મોટો પ્રોબ્લેમ છે કે જેનું મોર્ગેજ નથી અને એનપીએ થયા છે એને નોટિસો આપીને પણ એમના ચેક રિટર્નના કેસ છે, ચેકોમાં લીધેલા છે, ચેક રિટર્નના કેસ કરવાની જઈ રહ્યા છીએ અને એના આધારે આ લોકો પ્રયત્ન કરીએ છીએ કેટલી વસૂલાત થાય. અમે સત્તા ઉપર આવ્યા પછી અમે સત્તા આવ્યા પછી કડક કાર્યવાહી કરવાના છીએ અને વસૂલાતમાં આ લોકોને જ્યારે નોટિસો નવા સીઓ આવ્યા એ બહુ કડક છે. આરબીઆઈના અધિકારી અને બંને જોઈન્ટ થઈને આ વહીવટ કેમ સુધરે? અત્યારે કોઈ ચેરમેન વાઇસ ચેરમેન નથી, બે જણા જ વહીવટ કરે છે અને ડિરેક્ટરો બધા નવા છે. એટલે પેલા બે જે અધિકારીઓ વહીવટ કરતા હોય અથવા જે સૂચના આપતા હોય, કારણ કે બેંકના અત્યારે જે 1000 કરોડ એનપીએ છે એટલે નફો પણ ઓછો છે, એટલે આવતા સમયમાં ડિવિડન્ડ આપવાનો પણ અઘરો વિષય છે. પછી ધિરાણોમાં પણ જે લોકોના મોર્ગેજ ઓછા છે એ ધિરાણોનો પણ કાપ મૂકવાનું ચાલે છે. આ લોકો ભ્રમ ફેલાવે છે કે નવા ડિરેક્ટરને કશું આવડતું નથી. નવા ડિરેક્ટર તો 3 મહિનાથી જ ચાર્જ આવ્યા. માર્ચ સુધી તો બધા હતા. માર્ચ સુધી તો હમણાં જ રાજીનામું આપ્યો છે અને એમાં 4 જણા 6 જણાએ તો 31 માર્ચે રાજીનામું આપ્યા. પણ જીકે પટેલ વિનોદ પટેલ તો નહોતું આપવું, પણ આરબીઆઈ બહુ કડક થઈ, વહીવટદાર આવી જશે કાં તો તમારી બેંકને પેનલ્ટી થશે અને પછી એમણે એપ્રિલ મેમાં રાજીનામું આપ્યું. એટલે ફક્ત 3 મહિના પહેલા જ બધા રાજીનામું આપ્યા છે. 3 મહિનાના વહીવટમાં તો શું કરી શકાય? તો